દસ્તાન રેલવે બ્રિજ ઉપર દુઃખદ અકસ્માત, જૈન સાધુ અભિનંદન મુનિજી મહારાજનું મોત. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામની હદમાં કડોદરાથી બારડોલી જતા રેલવે ઓવરબ્રિજ નીચે ઉતરતી વખતે બબુંગરા ગામની હદમાં આવેલા સૂચિ વિહારધામથી વહેલી સવારે બારડોલી વિહાર કરવા માટે નીકળેલા ધર્મદાસ પરમાનુવર્તી શ્રમણ સંઘી માલવ કેસરી પ્રસિદ્ધ વક્તા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રકાશ મુનિજી મહારાજ સાહેબના આદર્શ સેવાભાવી અને દયાળુ શિષ્ય અભિનંદન મુનિજી મહારાજ સાહેબ ઉંમર 68 વર્ષ, રહે રતલામ, જિલ્લો રતલામ, મધ્યપ્રદેશ, બારડોલી ખાતે આવેલા મહાવીર ભવન તરફ વિહાર કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા ટ્રક ચાલકે પૂર્ણ ઝડપે અને કડપડ રીતે હંકારીને મહારાજ સાહેબને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજતા સ્વર્ગ તરફ પ્રયાણ કરતા તેમની પાલખી યાત્રા મહાવીર ભવન, ગાંધી રોડ, બારડોલીથી નીકળતા પહેલા તેમના દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી કેદારેશ્વર મંદિર લઈ ગયા હતા. ત્યાં તેમના નશ્વર દેહ પંચ મહાનુભૂતોમાં વિલીન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.